હવે આ સમગ્ર મામલે સાળંગપુર ધામની પણ સ્પષ્ટતા સામે આવી છે। શું સ્પષ્ટતા કરવામાં આવી છે? ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી માહિતી પહોંચાડીએ। કહેવામાં આવી રહ્યું છે મંદિર તરફથી કે ભગવાન છે એ સર્વના છે અને સર્વના જ રહેવાના છે, કેમ કે એક ડર ક્યાંક એ ભક્તોમાં પણ હતો। કોપીરાઇટ બાદ અનેક ચર્ચાઓ થતી હતી, પરંતુ આ સ્પષ્ટતા કરવામાં આવી છે મંદિર તરફથી। ભગવાન પર માલિકી હક સ્થાપવાનો કોઈ ઈરાદો નથી। ભગવાન સૌ કોઈના છે અને સૌના જ રહેશે। મંદિરની આગવી ઓળખને કાયદેકીય સુરક્ષા આપવા માટે ક્યાંક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિર તરફથી કહેવાઈ રહ્યું છે। કોપીરાઇટનો હેતુ ડિજિટલ છેતરપિંડી સામે ભક્તોને સુરક્ષા આપવાનો છે। નકલી વેબસાઇટ, સોશિયલ મીડિયાથી ઓનલાઈન છેતરપિંડી અટકાવવાનો હેતુ છે। આ સાથે જે ખોટા રૂમ બુકિંગ થતા હતા, પ્રસાદદાના નામે જે ઠગાઈ કરવામાં આવતી હતી, એની સામે કાર્યવાહી સરળ બને એ માટે કોપીરાઇટ લાવવામાં આવ્યું છે અને હવે કોપીરાઇટ બાદ એ કાર્યવાહી સરળ પણ બનશે। ભક્તોની આસ્થા, પવિત્રતા, સુરક્ષા જાળવવા મંદિર હવે કટિબદ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે। એટલે આ કોપીરાઇટ છે માત્ર ને માત્ર જે ઠગબાજો છે એમના માટે લાવવામાં આવ્યો છે। હવે એ પણ જાણી લઈએ કે કોપીરાઇટથી શું નહીં બદલાય। કષ્ટભંજન દાદા સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નહીં। ભક્તોને તેમના વિસ્તારમાં કષ્ટભંજન દેવનું મંદિર બનાવવા પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો। આ સાથે જ ઘર, દુકાન, ઓફિસ, વાહન પર કષ્ટભંજન દાદાનું નામ જો તમારે લખાવવું હોય તો તમે લખાવી શકો છો। આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો, એમાં કોપીરાઇટ નહીં લાગે। દાદાની મૂર્તિ કે તસવીરના સ્ટીકર લગાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો। ધંધા રોજગારના સ્થળનું નામ કષ્ટભંજન રાખવાનો વિરોધ નહીં। કષ્ટભંજન દાદાની મૂર્તિ, ફોટો, ધાર્મિક સામગ્રીના વેચાણ પર રોક નહીં લગાવવામાં આવે। આ